તમે મને લાવ્યા તો શું છે? તું એટલે હું કોમ કરું પડશે નકર વાહો ફાટી જાય છે. આ લાકડી આગી રાખજો કીધું તું હમણાં આઈલી માર માવતર. માવતર જાતો ખરી ખબર પડે. હા આઈલી તો મારા માવતર લે વળી. હજુ આ થોડા દિવસ છે તો તારે પીર ભેગું થાવું છે. હા થોડા દીમાં તો મૈંડી ગામમાંથી ફરિયાદો આવા હવે સુધી લખણની ખબર પડી તમારી મને. એમને તારા બાપને મેં 7 લાખ રૂપિયા દીધા છે. 7 લાખ રૂપિયા. 7 લાખ દીધા કે 10 લાખ દીધા? રામાવલા આપણે ટીલાને ઓળખો ને તમે? એટલે આખું મલક ઓળખ્યાવીને તો હવે હું નો ઓળખું તું કેવી વાત કરે? ઈ ગરગણું કરીને લાવ્યો છે એક બૈરું. હા ઈને મળ્યો? હા મારા દીકરાનો. ઈ લાયો આપણે બધા હતા વાંઢા હાવ. હા હા ઈ એક હારો પાણેલો થઈ ગયો એમ. તો તમને આમ કે બળતરા જેવું નથી થતું? ઈ બૈરા વાળો થયો હોય તો બળતરા તો થાય જ ને. બળતરા નો થાય આપણને? હા એમ એટલે આમ એવું તમને નથી લાવું કે આપણે કઈક આમ ડખા કરાવવા પડે? અરે હરખાઈ ના કરાઈ નાખવી એમાં હોય ને. પણ તમારો ભાગ જોય આમાં. તારે જ્યાં જરૂર પડી ને બેઠો છું મોજ કરીને બસ. એમ આવો હાંકલો ગયો તો એને આમ જો ટાવર ગયો ને આમ ચીતો કરી નાખું એનો. મોજ કર આ રાત પર બેઠા મોજ કર બસ. હા એમ કાંઈ રાખલા એનું જરૂર આપણે પડે ને ભંગાઈ કહેજે. એનું ભંગાઈ નાખ્યું આપણે. ડખા કરાવવા છે ને કરાવી જ નાખવાનો હોય ને એમાં પૂછવાનું થોડું હોય. તો વાંધો નહીં. તો હવે આ કામ કરવી આપણે જઈ ટીલા પાસે. પણ કરશું હું એમાં એમ વાત છે. હું કહું તમને વાહ યસ હા ચાલો હું જાઉં. હા તારે મારે ઠીક છે ઘાયલ તારે મારે ઠીક છે ઠીકના ઠેકાણે વેલો આવજે અરજણિયા ઠીકના ઠેકાણે વેલો આવજે ટીલા ટીલો હું કરા શું આમ કરસ તું એટલે ટીલા પણ હું આમ ટીલો હું સમજે તારા મનમાં પણ કાફર એટલે ટીલા ખાલી હું નીકળ્યો છો કોનો નો તું એટલે ટીલા તે માર્યો હું લેવા મને? હું તો આવા કઈક ને મારું છું મને હામો મળ્યો નથી ઝાપટ દીધી નથી હામો મળ્યો નથી માર્યો નથી એને હોય ને મારી લે. મારીને ઘાત કરી લેવાનું બીજી વાત જ નહીં. હું કોઈથી બીતો નથી હું કોઈના દબાણમાં નથી અત્યારે વતાવતો નહીં હું કેરોસીન પી ગયો છું. હું તો તારા હારા હાટું આવ્યો છાયા બાકી મારે કઈ લાગે વળગે છે નહીં. એવી શું વાત છે તારા હારા હાટું આવ્યો છો. કે જલ્દી કે ભલામણા કે જલ્દી તારા હારા હાટું કહું છું હો. હા કે તું છે ને આજ ઘરે જાતો નહીં. કાં વળે શું છે મારા ઘરે હું ન તો કોને ઘરે જઉં? તને ખબર છે નહીં એક વાત ની તારા ખબર ઘર હું થયું છે? નહીં કોઈ આડોશી પાડોશી તારા ઘરે જવા અત્યારે રાજી નથી. શું વાત કરે? હા અરે મારા ઘરે તો કેટલાય આવતા હતા અને હવે કેમ રાજી નથી? આ તારી વહુને છે ને ઓલું હડકાયું કૂતરું કવડી ગયું છે ને જેને હોય એને ભઈક ને બટકા ભર કરે છે. મારી વહુને તારી વહુને કૂતરું કાઢ્યું કૂતરું ઈ હડકાયું પાછું. હડકાયું કર્યું? હા એટલે એ તો 14 ઇન્જેક્શન લેવા પડશે. હા અહીં ડ્યુટી માથે 14 ઇન્જેક્શન લેવા પડશે. લેવા જ પડશે ને અત્યારે ઘરે જાતો નહીં નકર તને એને મૂકે. એમ તો હા હવે આનું શું કરવું મારે? આનું શું કરવું હા હું કહું તને? હા કે મારી પાસે છે આનો ઈલાજ. અરે બોલ તું વાત કર હટ વાત આમ ઢગલો કરી નાખ. કૂતરા શેનથી બીવે? લાકડીથી. લાકડીથી? તો તું એની પાસે જાન તો લાકડી લઈને જાજે. એમ નહીં એમ નામ નહીં લાકડી લઈને જાન. લાકડી લઈને તો આમ આગો ઉભો રહી ગયા આગો. હા હા નકર છે ને બટકા ભરી જાય. અરે લાકડી હું મોટો ધોકો લઈને જાઉં ભલામણા કૂતરું થોડું કાઢવા દેવાય? તારી બહુ થોડી કૂતરી છે એને હું નથી કેતો તો તું કે ને હડકાયું કૂતરું થયું છે એને હડકાયું કૂતરું કઈડ્યું છે એમ કહું છું તને. એને કાઢ્યું છે હા એટલે તો એને હડકવા હાલ તો કાઢે જ છે મને. ઈ એટલે જ કહું છું. આવા હું રસ્તા બતાવે તું ભલામણા? તો લાકડી લઈને જવું પડે ને ન્યા. એને સૌદ ખાધે મારે સૌદ ખાવા પડે કરડી જાય તો. આ એમ તો લાકડી લઈને જાય એમ નામ જાતો નહીં હો, ધ્યાન રાખજે તું. અરે હવે મુજાય નહીં તમતા. હા એમ નામ જો એટલે ધ્યાન રાખજે તું. અરે ધોકો લઈને ઉપડો તને હા. મને હું માનસ તું? આ પડી જો સામે લાકડી લેતો જા. એટલે આ પડી છે જ હા. ખરી. હવે લાકડી કે ધોકો આપણે તો બહાટી બોલાવી છે ને. મારતો નહીં પાછો નહીં નહીં મારું કર તને વિશ્વાસ નથી મારો. આવ જા આવે જા આવે જ્યાં હોય ને થોડો માર કરું કઈ. આવ જા આવે
હવે ગયો આ કરે પણ મારે છે ને ઈ પોગે એની પેલા મારે એના ઘરે જવું પડશે અને બૈરાને પીનું મારવા મને હવે આમ શોર્ટકટ પકડવા દે એ ગેંજા ટીલા ભાઈ એ ટીલા શું રાડો નાખો છો? બહાર ગયા છે? ટીલા ભાઈ બહાર ગયા છે હા, કઈ કામ હતું તમારે? એમનું કામ નતું પણ મારે તમારું કામ હતું ભાભી આ તો ટીલા ભાઈ નું તો બાનું છે પણ મારે તમને એક વાત કેવી છે હા તો બોલો ને, શું કામ હતું? ભાઈ ટીલો રહ્યો ને હા, ઈ ગાંડો થઈ ગયો છે શું વાત કરો તમે? તમે ગાંડા નથી થઈ ગયા ને? અરે ના ના ઈ બધાને જ્યાં હોય અહીંયા મારે છે મારે છે? હા મને માર્યો તમને માર્યો? મને રગલો હું એનો નાનપણનો ભાઈબંધ છું તોય માર્યો બને જ નહીં ને કોઈ દી, પણ ઈ કોઈ દી ગામમાં કોઈને એવું કરતા જ નથી. તમે આવું ક્યાંથી કરીને આવ્યા, સાંભળીને આવ્યા આવું બધું? સાંભળીને નહીં, મેં તો આમ રૂબરૂ જોયું ને તારે મને ખબર પડી, મને માર્યો પછી ખબર પડી. તો તમારે એને કહેવાય ને, ઘરે લઈને આવાય ને મારી આગળ. તમે પણ જોઈને સાંભળે આવતા ત્યારે રહ્યા. ને ઈ ઓલું જંગલ નથી આપણે ઓલું કેવું સામે ઓલું જંગલ નું વાયા પડામાં જંગલ? ત્યાંથી પાછો આવ્યો ને તારે જ તે આવું બધું થયું. પણ તમારે જરી કહેવાય તો ખરી ને બે શબ્દો. જંગલમાં તો કોઈ દી જાતાય નથી. હવે આજ ગયો ને ગમે એ થયું ને પાછો આવ્યો ને બધાને મારવા માંડ્યો. આવું તો રે ભગવાન, કોઈ દી એવું કરતા નથી, પણ આજે કેમ આવું કરે છે? આ ખબર નથી ઈ કઈ. તો મને ખબર નથી. આમ કેમ ઓલો પાડો ગમે એને મારતો હોય પાટા બાટા એમ મારે ગમે એને. પાડો? એટલે આ તો કહું છું. એટલે તમે છે ને ભાભી મારે કહેવાની ફરજ પડે ને એટલે હું કહેવા આવ્યો છું. તમે ધ્યાન રાખજો. એ ભગવાન, ઈ જો મારશે ને ઈ જોતું જ નથી કે સામે કોણ છે એમ. એમ નહીં, પણ આવું એને કેમ થઈ ગયું મને તો ઈ જ નથી સમજાતું. આમ ઘરેથી ગયા ત્યારે તો કાંઈ નહોતું આજે. ઈ વાત બધી તમારી સાચી છે પણ તમે છે ને ધ્યાન રાખજો. હું તમને કહેવા આવ્યો છું કે તમે છે ને આવે ને એટલે ગમે અહીંયા હંતાઈ દેજો. ઈ ડાયરેક્ટ ધોકો લઈને આવે છે. ધોકો? હા ધોકો લઈને આવે છે અને ધોકે ને ધોકે જ મારે છે. પણ કોઈ દી આવું કરતા નથી ભાઈ તમારો. હા હવે ઈ કઈ છે ને જોતો નથી એટલે તમે ધ્યાન રાખજો. મારે કહેવાની ફરજ પડે ને એટલે હું કહેવા આવ્યો છું. ઈ થઈ ગયો ગાંડો હવે. એટલે ઈ શું કરે ગાંડા શું કરી નક્કી જ નહીં. હું કરી એટલે તમે છે ને ધ્યાન રાખજો. આવે એટલે ગમે અહીંયા હંતાઈ દેજો. મારે કહેવાની ફરજ પડી એટલે હું આવ્યો છું. હાલો તાર હું ભાગું હો ભાભી હવે. હા હા એ હા હા હા. હાલ હવે જાઉં છું અને કેટલાને ધબધબાટી બોલાવીને આવ્યો છું, કેટલાને બહાટી બોલાવીને આવ્યો છું. મારા ભાઈબંધે મને વાત કરી હતી કે તારી વહુને કૂતરું કરડ્યું છે. જો ઝાઝું કરડ્યું હોય અને એના હાથ પકડું તો ઈ મને કરડે તો મને હડકવા હાલે. તો મને આખેરે જવા દે. હવે બીજું શું થાય તારે? આ સોટી આખી રાખજો મારાથી. મારતા નહીં હો, મને કહી દઉં છું. તું મને કરતી નહીં હો. મને મારતા નહીં, આગળ ઉભા કીધું ને. તને કૂતરું કરડ્યું છે, તું આખી ઊભી રહે. ગામમાં બધાયને મારીને આવ્યા છો. મને કૂતરું નથી કાઢ્યું. આગળ ઉભા રહ્યો, સોટી આખી હું તો રાખજો. આખો છો તું આ નાખી દે. આગળ ઉભા રહ્યો, મને હાથ અડાડતા નહીં, કહી દઉં છું. એમને મારું કોક નામ લે એટલે હું માર્યા વગર રહું જ નહીં. ગામમાં ફરિયાદ લઈને આવે છે, હું નામ લાવ? એવી તો ફરિયાદો આવ્યા જ કરે. ફરિયાદ માથે ફરિયાદ આવશે. કઈ કોઈ ખોટું બોલે અહીંયા આવીને ઓલાને મારીને ઓલા દોસ્તાને મારે બધાને મારીને આવે. આ હોઠલી આગળ રાખજો. મને હવે કહી એવા તો દઉં છું. કેટલાય હાંધા કરતા હોય. આંધા કાંઈ નહીં. કોકનું માની હું લે તું? આમ જંગલમાં વાન ક્યારે ખડવા ગયા હતા? રખડવું જ પડે ને ઘરે ને ઘરે. ના મને મુંજારો થાય છે. મુંજારો શેનો થાય છે ઘરે? મુંજારો થાય. બહાર ફરવા ન જાવું? ફરવા જાવ છો ગામમાં, ધોકા લઈ લઈને બધાને મારવા જાવ છો? એમને એટલો બધો તારો દાબ છે. મને આમ ન જવા દે, આમ ન જવા દે, ફરવા ન જવા દે. નહીં જવાનું કે મારું નામ લેતી ને તને કહી આમ દીધું. તો 1000 વાર લઈ એકવાર લઈ કહી દઉં છું. હમણાં મારી મમ્મીને જઈને ફરિયાદ કરું બધી. અરે તારી મામીની હોય તો જાજે. હું થોડો કાંઈ બીવું છું. તારી મામી હોય તારો બાપો હોય. કાલથી ઘરની બહાર જો પગ મૂક્યો ને એટલે તમે છો ને હું છો. ઘરની બહાર મારા પગ નહીં મૂકવાનો. આ ગામમાંથી ફરિયાદ લઈને આવશે ઈ મને નહીં પોસાય, કહી દઉં છું. એને હું તને લાવ્યો છું, તું મને નથી લાવ્યો કઈ. તમે મને લાવ્યા તો શું છે? તું એટલે હું કામ કરવું લાવ્યા છો પડશે. એટલે મન ફાવે નકર ફાવે. વાહો ફાટી જાય છે. આ લાકડી આગી રાખજો, કીધું તું હમણાં હાઈલી માર માવતર. માવતર જાતો ખરી ખબર પડે. હા હાઈલી હું તમારા માવતર લે વળી. હજુ આ થોડા દિવસ થયા તને તારે પીર ભેગું થાવું છે. હા થોડા દીમાં તો મૈંડી ગામમાંથી ફરિયાદો આવા. હવે બધી લખણની ખબર પડી તમારી મને. એમને તારા બાપને મેં 7 લાખ રૂપિયા દીધા છે. 7 લાખ રૂપિયા. 7 લાખ દીધા કે 10 લાખ દીધા કઈ વેચાઈ નથી ગયા. અમારે અહીં રહેવું નથી, બસ મારે જાવું. આ ફળિયા બહાર પગ તો મૂક, વાહો ફાટી જાય તારો. હું વાહો ફાટી જાય. વાહો કાબરો થઈ જાય તારો. હા હાઈલી હું તો મારા હાલી એટલે પણ જાસ કેમ? ના, હાલી હું હાલી નથી અને હું કોઈથી બીતો નથી. તો હું બીતી નથી કોઈથી. એમને તારા માવતરને ગમે એટલા તેડાય નતા. હું કાંઈ બીતો નથી કોઈથી. કોઈના દબાણમાં નથી. હમણાં જ ફોન કરીને બોલાવું. અરે હો હે પડી જાય થાય કરી લીજે જા. અને તારે જવાનું તો બંધ જ છે.
ઈ બનશે જ નહીં અહીં આજે નહીં કાલે નહીં હવે તો આ ઘરમાં રહો જ નહીં નથી રહેવું હું કરવા નથી રહેવું પાછી વળે મીંદડી પાછી વળ એ સસુંદર ઘાસ કે પાછી વળ્યા પણ મારી વાત આમ તો વાત તો સાંભળ હું તને હું છે? ખાલી વાત કરું આ બે ઘડીક બે તને તારે ઈ તો ગામના કીધા કરે કોકના ઘર કોકના કોક હાગા કરે એટલે તારે જવાનું બંધ છે પિયરમાં શું કામ નથી જવું તને કઈ વાંધો છે કઈ દુઃખ છે હા શેનું દુઃખ છે મોટું દુઃખ મારી છે તમારી બજારમાંથી ફરિયાદ આવે છે તમે બધા મારામારી કરો છો ગામમાં જંગલમાં જાવ વાં રખડવા જાવ મારે રહેવું નથી 100 વાત ને એક વાત બસ આ બધી રાય આ ઠપકો રાવ બધું આવે આ એમાં તું તો વહી જવાનું કે હા પણ મારી વાત તો સાંભળ એમ તારે જવાય નહીં મારી તું વાત તો સાંભળ પણ જાવું છે પિયરમાં જાવું છે બીજી વાત જ નથી ત્યાં જઈને બધી ફરિયાદ કરું જો મારા મમ્મી ઘરે જઈને તારા મમ્મીને ફરિયાદ કરી બધી ફરિયાદ કરું મમ્મીને ભાઈને બધી વાત કરું ભલે તમારો વારો કાઢી પણ મારી વાત સાંભળ સને હવે હું ક્યાંય નહીં કોઈની ફરિયાદ આવે અને નહીં કોઈનો ઠપકો આવે આપણે શાંતિથી રહીશું જો આપણે ફરવા જઈશું તું ક્યાંય કપડાં લઈ દઈશ મોટી મોટી હોટલોમાં જઈશું આઈસ્ક્રીમ કોણ તારે જે ખાવું તને લઈ દઈશ અને તને એવી હાંસવી તારે જાવું નથી મારી હામું તો જો કઈ હામું નથી જોવું મારે હું નથી ગાંડો થઈ ગયો પણ ગાંડા છો તમે આવી ખબર હોત ને તો આવત જ નહીં અહીંયા ક્યાં મારા કરમ ફૂટી ગયા ક્યાં અહીંયા ભટકાણે મારે કરમ ફૂટી ગયા આ કરતા ગામડાની લાયો હોત તો સારું એ કંઈક મર્યાદા વાળી હોય અને કંઈક ઘર બાંધીને બે અને આ તો બે સોટલા લઈને લટક મટક હાલતી થઈ જાય છે તો લઈ આવો ગામડાની જાવું જોઉં છું તમને કોણ દેશ હવે ગામડા હવે પૈસા બધા દઈ હતા તારા બાપને દઈ દીધા અને તને લાવ્યો સૌ મારે રહેવું જ પણ આમ તો હું તું કે એમ કામ કરીશ અને તું કે એમ હું કરીશ અને તું જામાં હું હાચું કહું છું તમે કીધું મને જવા દે બસ મારે એવું જ નથી આ 5 જણા આવીને તને પીન મારી એટલે તારે બધું આ રીતે કરવાનું છે કાંઈ પીન નથી મારી કાંઈ ખોટું થોડા બોલે સાચું જ કહેતા હતા એ બધાય મને હવે એ તો બધા વાંઢા કોકના ઘર ભંગવે છે ઈ ધંધો છે એમને કોને ઈવડે ઈ આવ્યા ને કાંઈ ધંધો નથી એને નકરા કોકના ઘર એને નજરે જોયું બધું શું નજરે જોયું તે કે તમે ધોકો એને માર્યો મને આવીને ઘરે એમ કીધું કે મને મારો દોસ્તાર છે તો મને ધોકો માર્યો લે ધોકો નો અમારે આવીને સીધો મને ભટકાણો ઈ હા મને ભટકાણો પડી ગયો એટલે ધોકા માર્યા મેં તો ઈ તો મને કે હાલતા હતા ને મને મારતા ગયા નામ કર્યું બધાને મારે છે ને મને તો ફરિયાદ કરતો હતો ભાઈ એ વાત બધી જાવા દે ને હવે આપણે કાંઈ સમજો જે આપણે બાઈ જ્યાં બોલ્યા એ બધું જાવા દે કુવામાં ના ઈ તો જાવા તો દઈશ જ નહીં હો. એટલે તાર પિયરમાં જાવું છે ચોખવટ થાશે ને થાશે એટલે તાર પિયરમાં જાવું છે જાવું છે એટલે એ શું કરીએ તું પિયરમાં જઈ હું તમારી ફરિયાદ કરીશ કા મેં તને ધોળ થાપલી કરી કાંઈ હવે તમે કરવાની રાહ જોઉં મારે તને જ નથી ધોળ થાપલી કરી ને ના પણ મારે વિશ્વાસ જ કરવો તમારો હવે ભલા માણી હાલ્યા રાખે એવો હું આમ તું કરે રહેવું જ નથી હવે આપણે સુખી થવાનો સમય આવ્યો અને તારે પિયરમાં જવું છે હવે નહીં બાજુ કોઈની હારે ના પણ મારે એવો અખતરો નથી કરવો આ બધાનો અનુભવ જોઈ લીધા તમારું બધું હવે હવે રહ્યો તમે એકલા એટલે તમને ખબર પડે ને મજાની ગોતી આવો ગામડેની પૂરી એટલે ખબર પડે હો હવે એ બધું મારે તને લાવ્યો છો ને હું ગોરીને ફોરીને લાવીને મારે શું કરવી ગામડાની જાવ ગોરીને ફોરીને લાવીને મારી શું કરી તું સો બરોબર છો ના હું બરોબર નથી એટલે તાર જાવું પણ મારી વાત હું તને પગે લાગુ કહેતો હતો મારું ઘર બાંધીને બેસી જા પગે લાગીને ગયો લાને તો ભારે કરી આ તો પાંગરા હોંચી ગોફણ ગયા તો હવે મારે શું કરું ભારે કર્યું માન કેટલા વર્ષે બૈરું મને મળ્યું આ મારા દીકરા એવા આવીને પીનું મારીને એવી પીનું મારીને મારું ઘર ભાંગી નાખ્યું હજ એનું નખો જાય કાળી સૌદેશ નાખી મારા બેટા કોકના ઘર ભંગવા થયા છે હવે મારે શું કરું મારે કરીએ હવે આ હાળું માન બૈરું લાવ્યો હતો અને બૈરું વ્યૂ ગયું હવે મારી ઉંમર થવા આવી હવે આવી ડોડા જેવી મને મળશે નહીં એ તો પાકું થઈ ગયું હવે તો હું આ બધાને કહું છું કે આ કોઈને સડાવતા નહીં કોઈને પીનું મારતા નહીં કોકનું ઘર હાલતું હોય એનું હાલવા દેજો હું દાંત કાઢો છો તમે હું તમને હાસું કહું છું આ બધું ભૂલી જાયજો તમે કોઈના ઘર ભાંગવા તોડવા હંથાડવા પણ કોઈના તોડવા નહીં આટલી મારી વિનંતી છે અને કોઈને આવી હળિયું કરતા નહીં કોઈને પીનું મારતા નહીં અને કોઈના
ભાંગતા નહીં. હવે આટલું કહી અને લે હવે હું વાડી ભેગો થઉં. મારું બેટું ભારે કરી આ ઘર કેવા બનાવ્યા. આમ જો તો મને હામી દેખાય, આમ જો તો હામી દેખાય, આમ જો તો હામી દેખાય. હવે આ બાજુ જોવો તો નકરો પાડો દેખાય આમો એક. ભારે કરી હવે બૈરા વગર ગમતું નથી. હે ભગવાન, કા મોત દે કા મોટર દે મને. હવે મારો કોઈ ઈલાજ છે નહીં. આ તો ગઈ પણ હજુ ત્યાં છૂટા છેડા કર્યા છે. એના પિયરિયા આવશે તો જે ભૂલ થઈ હોય એ માફી માગી અને જો ઘર હાલતું થઈ જાય હાલતું. નકર આવા મારા નકરા બળદિયાન પાડા સારવાના તો વારા આવ્યા. લે હવે હાલતો થઉં